અધ્યાય 8 શ્લોક 16-20. આ બ્રહ્મ ભુવનના લોકા પુનરાવર્તિનોર્જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે સહસ્રયુગ પર્યંતમ અહર્યદ બ્રહ્મણો વિદો રાત્રિમ યુગ સહસ્રાંતામ તે હોરાત્ર વિદો જના અવ્યક્તાદ્વ્યક્તય સર્વા પ્રભવન્ત્યહરાગમે રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્તસંજ્ઞકે ભૂતગ્રામ સ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમે વશ પાર્થ પ્રભવહત્યરાગમે પરસ્તસ્માત્તુ ભાવોન્યો અવ્યક્તો વ્યક્તતાત સનાતન અયઃ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. હવે એક શ્લોકનું જોઈએ. આ બ્રહ્મ ભુવનાત લોકાહ પુનરાવર્તિનઃ અર્જુન મામ ઉપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એટલે કે છે કે હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, એટલે કે જેમને પામીને ફરી સંસારમાં આવવું પડે છે. પરંતુ હે કુંતીપુત્ર, મને પામીને પુનર્જન્મ થતો નથી, કેમ કે હું કાલાતીત છું અને આ બધા બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. જો આ એટલો મોટો ગૂઢ વિજ્ઞાન કૃષ્ણે કીધું આ શ્લોકમાં કે બ્રહ્મલોક સુધીના, આપણે એવું માનીએ છીએ, આપણા શાસ્ત્રમાં લખ્યું છે 14 લોકો છે. લોક, બ્રહ્મલોક, વિષ્ણુલોક અને 7 લોક આપણી પૃથ્વીની ઉપર કહે છે અને 7 લોક આપણી પૃથ્વીની નીચે. એવી રીતે 14 લોક છે આ બ્રહ્માંડની અંદર. અને કે કૃષ્ણ કહે છે કે બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે. પુનરાવર્તી એટલે કે એમને ત્યાં આગળ અલગ અલગ લોકમાં અલગ અલગ સુખ મળે, પણ એમને પાછું અહીંયા આગળ સંસારમાં આવવું પડે. પરંતુ હે કુંતીપુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલાતીત છું, કાળથી અતીત. હવે તમે બી.આર. ચોપરાનું જો મહાભારત જોયું હોય તો એનું સ્ટાર્ટિંગ એવું કહે છે કે મેં સમય હું, અને એ સમય આ વાર્તા આખી મહાભારતની કહે છે. એટલે એ સમય એ એક ફેક્ટર, એક રિલેટિવિટીનો ફેક્ટર. અને આયન્સ્ટાઈને આ સમય એ ટાઈમ એ એક વેક્ટર રીતે યુઝ કર્યું. હવે કૃષ્ણ કહે છે કે હું કાલાતીત છું, મને કોઈ સમય સ્પર્શતો નથી. હવે સમય જોવા જઈએ ને તો આપણે સમય ગણીએ છીએ કે ચલો પૃથ્વીના ઉત્પત્તિથી, કે આપણે હજી એનાથી આગળ બ્રહ્માંડનું સર્જન ક્યારે થયું એ હજી સાયન્ટિસ્ટો થોડું ઘણું બધું શોધી શકે છે. તો આપણે એ ત્યાંથી આપણો ટાઈમ ટ્રાવેલ ગણીએ છીએ. પણ કૃષ્ણ કહે છે કે હું કાલાતીત છું, મને અને સમયને કંઈ લાગે વર્ગે નહીં, હું નિત્ય છું. આ સમય છે તો સમય હોય તો સર્જન વિસર્જન બધું થાય, અને સર્જન ક્યારે થયું અને વિસર્જન ક્યારે થયું એ આખું આપણે સમયથી માપીએ છીએ. પણ કે હું કાલાતીત છું, મને કોઈ સમય નડતો નથી, હું નિત્ય છું, મારું કોઈ દિવસ જન્મ નથી થતો અને કોઈ દિવસ લોપ નથી થતો.
એટલે હજી સાયન્ટિસ્ટો આ ફેક્ટર પણ શોધવા માટે મથી રહ્યા છે કે કાલાતીત એટલે જ્યાં આગળ એને સમય લાગુ ના પડે એવી વસ્તુ પણ છે એવું એ લોકો શોધી રહ્યા છે. એ લોકો સીધે સીધું માનશે નહીં કૃષ્ણમાં કે ભાઈ ચલો કૃષ્ણે કીધું છે કે કાલાતીત છું હું, પણ એ સીધે સીધું નહીં માને, પણ એટલું એ લોકો માને છે કે આવો કોઈ એક ફેક્ટર છે કે જે સમયને આધીન નથી. એટલે કે હું કાલાતીત છું અને આ બધા બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. કાળ દ્વારા સીમિત હોવાથી એટલે કે એનું સર્જન વિસર્જન થાય છે એટલે એ કાળ દ્વારા સીમિત છે. પછી આગળ કહે છે સહસ્ત્ર યુગ પર્યંતમ અહ યત બ્રહ્મણ વિદુઃ રાત્રિમ યુગ સહસ્રાંતામ તે અહોરાત્ર વિદઃ જનાઃ. એટલે કહે છે કે યુગ પર્યંતમ એટલે કે કળયુગ એ 4 યુગના 1000 વાર થતા આવર્તનમાં સમય જેટલો લાગે તે. એટલે બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળયુગ એટલે બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળયુગ એ 4 યુગના 1000 વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ એમની રાત્રિને પણ એટલી જ એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ તથા અનિત્ય છે એમ જેઓ તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે. કે કાળના તત્વને જાણવું, સમયને જાણવો એટલે એ એક આખું બહુ દિવ્ય શક્તિ જોઈએ કે જે સમયથી પછી અલગ થઈને આપણે જીવવું. એટલે કે સમય કોઈ દિવસ આપણને ઇફેક્ટ ના કરી શકે. હવે આપણા જેવા માટે તો એવું શક્ય જ નથી કારણ કે આપણું તો જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે. અને ત્યાં સુધી કહે છે કે આ બ્રહ્મલોક અને બ્રહ્માનો પણ એક દિવસ અને એક રાત્રિ એટલે એ એક ટાઈમ ફેક્ટર, એક ડિફાઇન્ડ ટાઈમ છે અને એનો વિનાશ થાય છે. પણ હું કાલાતીત છું, મને કોઈ સમય અડતો નથી. પછી કહે છે અવ્યક્તાત વ્યક્તય સર્વાહ પ્રભવંતી અહરાગમે રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્ર એવ અવ્યક્ત સંજ્ઞકે. અવ્યક્ત સંજ્ઞકે એટલે અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં એટલે કે બધાય ચરાચર જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતાં અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. એટલે આ સમય ડિફાઇન કર્યો કે ઉત્પન્ન થાય છે અને લીન થઈ જાય છે. આ બ્રહ્માના અવ્યક્ત શરીર એટલે કે એનું સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને લીન પણ એમાં થઈ જાય છે. એટલે હવે આ ટાઈમની કાળની સમજણ કૃષ્ણ અર્જુનને આપે છે, એ સમજાવે છે કે કારણ કે આ અર્જુનના એ પ્રશ્નનો હજી જવાબ છે કે મારે તમને ઓળખવા છે કે તમે કોણ છો. એટલે કૃષ્ણ કહે છે કે જો આ બ્રહ્મલોક અને આ બ્રહ્મ એમનો પણ એ સમય નિશ્ચિત છે
એટલે કે એમનો દિવસ બી હોય છે, રાત્રિ પણ હોય છે. એટલે પ્રલય થઈને પાછું એમનામાં લીન થઈ જાય છે. પાછું બ્રહ્માનો દિવસ ચાલુ થાય એટલે એ સર્જન ચાલુ થઈ જાય. એ આ આપણા ભાગવત પુરાણમાં આ બ્રહ્માનો દિવસ અને રાત્રિ એ આખી કાળ ગણના આપણી પાસે છે કે એક યુગ કેટલા વર્ષનો, એટલે આપણા હ્યુમન વર્ષ, આપણે જે પૃથ્વીનું વર્ષ ગણીએ છીએ, લાઇટ યર નહીં, પૃથ્વીનું વર્ષ જે આપણે ગણીએ છીએ, તો એની આખી બધી કેલ્ક્યુલેશન છે આપણી પાસે. અને અત્યારના સાયન્ટિસ્ટોએ જે રીતે કેલ્ક્યુલેટ કર્યું આ બધા સેટેલાઇટો મોકલીને, એ એક્ઝેક્ટ એનું કેલ્ક્યુલેશન એટલું આવે છે. એટલે વિચાર કરો કે આપણા શાસ્ત્રો કેટલા સાયન્ટિફિક, આટલા 10,000 15,000 વર્ષ પહેલાં આપણને આ આપ્યું છે. પછી કહે છે ભૂતગ્રામ સ એવાયમ ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમે વશ પાર્થ પ્રભવતી અહરાગમે. એટલે કહે છે હે પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે. પરઃ તસ્માત તુ ભાવઃ અન્ય અવ્યક્ત વ્યક્તાત સનાતન યહ સહ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. એટલે કે છે કે પરંતુ એ અવ્યક્ત કરતાંય સાવ પર એવો અન્ય, એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે, એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો. એટલે તેને જ આ અક્ષર, પરમ ગતિ, પરમધામ, પરમ પુરુષ આ નામોથી ઓળખાવીને અનન્ય ભક્તિને આ પરમ પુરુષની પ્રાપ્તિનો ઉપાય બતાવવો. એટલે હવે આ કૃષ્ણ કહે છે કે હું કેટલો ડિફરન્ટ છું આ બીજા બધા દેવોને એના કરતાં, કે હું કાલાતીત છું. બ્રહ્મ જેવા બ્રહ્મનું, બ્રહ્મલોકનું, બ્રહ્મનો દિવસ અને રાત્રિ એ બધું સીમિત છે. આટલો ટાઈમ પીરિયડ છે, એમનું સર્જન થાય છે, વિસર્જન થાય છે. પણ હું એવો છું કે જે સનાતન અવ્યક્ત અને નાશ પામતો નથી, એને આપણે સનાતન કહીએ છીએ. આ સનાતન શબ્દનું અત્યારે બધું બહુ ચર્ચા ચાલી છે, તમે જો ટીવી જોતા હોવ તો. અને જે સ્ટેલિન, ઉદયનિધિએ જે વક્તવ્ય આપ્યા છે બધા, સનાતનને નાશ કરીશ ને આમ કરીશ ને, એટલે આપણા ધર્મના લોકોએ કીધું કે સનાતન જ એ શબ્દનો મિનિંગ જ એવો છે કે એનો કદી નાશ થઈ શકે નહીં. અને એ ક્યારે ઉત્પન્ન થયો અને ક્યારે એન્ડ થશે એ કોઈ ટાઈમ ફોર્મ્યુલામાં સનાતન રહેતું નથી. એ સનાતન છે, એટલે કે આપણને ખબર ને એ ધર્મ હંમેશા રહેવાનો. બીજા બધા એમાંથી ઉત્પન્ન થઈ રાખ્યા છે, પણ આ ઇન ધ બેકગ્રાઉન્ડ રહેવાનું. કે જેવી રીતે આ ગીતાની અંદર સનાતન શબ્દ અવ્યક્ત ભાવ છે અને આ કૃષ્ણ માટે વપરાયેલો છે કે એ સનાતન છે, એવી રીતે આપણો પણ આ સનાતન ધર્મ કીધેલો છે કે એનો આદિ નથી, એનો અંત નથી. તમે લોકો ભલે કહો કે નાશ કરી દઈશું, ફલાણું કરીશું, ઠીકણું કરીશું, આપણા ઉપર કેટલાય આક્રમણો થયા, તોય આપણો ધર્મ કદી નાશ થયો? સનાતન ધર્મ એમાંથી બીજા પંથો, સંપ્રદાયો, બીજા કેટલા ધર્મો એમાંથી નીકળ્યા, પણ એ આ બધા ધર્મો ને પંથો એ
બધું સનાતનની અંદર સમાવેલું છે અને એ સનાતન હંમેશા રહેલો છે. એટલે આ છે સનાતનનું મિનિંગ. અને કૃષ્ણ હજી અર્જુનને સમજાવે છે કે તું મને જાણ કે હું કોણ છું.